નમસ્કાર કેટીવી વિશેષ સાથે હું જયમિની સમાચારની શરૂઆત કરીશું સાબરકાંઠાથી। સાબરકાંઠાના હિંમતનગર પાસે રાયગઢ અડપરા રોડ પર દીપડો દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો છે। જે રાયગઢ નજીકના રેલવે ફાટક પાસેની ઝાડીઓમાં દીપડો નજરે પડતા ખેતી કામે જતા ખેડૂતો અને રસ્તે પસાર થતા લોકોમાં દહેશત ફેલાઈ છે। જે કાર ચાલકે બનાવવાનો વિડીયો બનાવી વાયરલ કરતા વિસ્તારના લોકોમાં સુરક્ષા અંગે ચિંતા વધવા લાગી છે। જ્યારે ડુંગરાળ ભૂગોળને કારણે દીપડાના આંટાફેરા વધી રહ્યા હોવાની ચર્ચા થઈ રહી છે। જે હિંમતનગર નજીક રાયગઢ રોડ પર દીપડો દેખાતા રેલવે ફાટક પાસે ઝાડીઓમાં દીપડો દેખાયો હતો। જે વાહન ચાલકોના ખેડૂતોમાં ભયનો માહોલ સર્જાયો છે। જે કાર ચાલકે દીપડાનો વિડીયો વાયરલ થયો છે। જે ડુંગરાળ વિસ્તારમાં દીપડાના આંટાફેરા વધ્યા છે। રેલવે ફાટક પાસે ઝાડીઓમાં દીપડો જોવા મળ્યો હતો। જે સાબરકાંઠામાં હિંમતનગર નજીક રાયગઢ રોડ પર આવેલ દીપડો દેખાતો રેલવે ફાટક પાસે દીપડો દેખાયો હતો। જે ઝાડીઓમાં દીપડો દેખાતા વાહન ચાલકો ખેડૂતોમાં ભયનો માહોલ સર્જાયો હતો। જે કાર ચાલકે દીપડાનો વિડીયો વાયરલ કર્યો છે। જે ડુંગરાળ વિસ્તારમાં દીપડાના આંટાફેરા વધ્યા છે। જે આંટાફેરાની વધી રહ્યા ચર્ચા સામે આવી રહી છે। જે રાયગઢના રોડ પર દીપડો દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો છે। રાયગઢ નજીક રેલવે ફાટક પાસેની ઝાડીઓમાં દીપડો નજરે પડતા ખેતી કામે જતા ખેડૂતો અને રસ્તે પસાર થતા લોકોમાં દહેશત ફેલાઈ ગઈ છે। જે કાર ચાલકે બનાવવાનો વિડીયો બનાવી વાયરલ કરતા વિસ્તારના લોકોમાં સુરક્ષા અંગે ચિંતા વધવા લાગી છે। જ્યારે ડુંગરાળ ભૂગોળને કારણે દીપડાના આંટાફેરા વધી રહ્યા હોવાની ચર્ચા સામે આવી છે। જે હિંમતનગર નજીક રાયગઢ રોડ પર દીપડો દેખાતા રેલવે ફાટક પાસે ઝાડીઓમાં દીપડો દેખાતા વાહન ચાલકો અને ખેડૂતોમાં ભયનો માહોલ સર્જાયો હતો। જે કાર ચાલકે દીપડાનો વિડીયો વાયરલ કર્યો હતો। જે ડુંગરાળ વિસ્તારમાં દીપડાના આંટાફેરા વધ્યા હતા।